દ્વારકા મુકામે આજે અમારે દ્વારકાધીશના મંદિર ઉપર ધજા ચડાવવાનો પ્રોગ્રામ હતો અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ 1 લાખ લોકો દ્વારકા મુકામે પહોંચી ગયા છે અને અમે બધા જ બહેનો ભાઈઓ રાસ ગાતા ગાતા દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા છીએ અને સાંજનો અમારો સ્ટેજ પ્રોગ્રામ છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અને એક્સપોનું ઉદ્ઘાટન પણ અમે કરી લીધું છે અને સાંજનો માયાભાઈ આહિરનો લોક ડાયરો છે એ લોક ડાયરો મોડે સુધી ચાલશે અને કાલે સવારે 5 વાગે મહારાષ્ટ્રનો અમારો જે રૂક્ષમણી માતાના મંદિરની સામે પ્રોગ્રામ છે એમાં બધા હાજરી આપવા માટે સમગ્ર ગુજરાતમાંથી વાહનો દ્વારા દ્વારકા પહોંચી રહ્યા છે અને ખૂબ લોકોમાં ઉત્સાહ છે. સનાતન ધર્મની સંસ્કૃતિ અને સંસ્કારને જાગૃતિ કરવા માટેનો આ એક અમારો ધાર્મિક પ્રોગ્રામ છે. એમાં બધા ધર્મના અસ્તિત્વ માટે આવનાર પેઢીને એનો સંદેશ મળે એટલા માટે થઈને લોકો ખૂબ ઉત્સાહથી સાથે જોડાયેલા છે અને અમે લોકોને આવકારી રહ્યા છીએ. આમ જનતાને નાગેશ્વર ઉપરથી મેઇન એન્ટ્રી છે, જ્યાંથી આ સ્ટેજ પ્રોગ્રામ છે, એક્સપો છે અને ત્યાં સવારે રૂક્ષમણી માતાના મંદિરની સામે મહારાષ્ટ્રનો પ્રોગ્રામ છે. એન્ટ્રી છે એ મેઇન ગેટ પાસેથી જ છે, એક્ઝિટ છે એ રૂક્ષમણી માતાના મંદિરની બાજુ જ છે અને જ્યાં મહારાષ્ટ્રનો પ્રોગ્રામ છે એ જ ગ્રાઉન્ડની પાછળ પાર્કિંગનો ગ્રાઉન્ડ છે.